છોટાઉદેપુરમાં ગરીબોનો સસ્તો અનાજનો જથ્થો કાળા બજારમાં વેચવાનો થયો પર્દાફાશ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો। બાંગાપુરા ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારિયાની પત્ની જિલ્લા પંચાયત સદસ્ય છે, તેમજ તેમનો પુત્ર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયેલ છે। બોડેલી તાલુકામાં ભાજપના દિગ્ગજ નેતાઓમાં આ પરિવારની ગણતરી થાય છે, પરંતુ જિલ્લા પુરવઠા અધિકારીએ કોઈપણ રાજકીય દબાવમાં આવ્યા વિના નિષ્પક્ષ તપાસ હાથ ધરી। રાજકીય દબાવ વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ નિષ્પક્ષ તપાસ કરીને કોઈની પણ શરમ રાખી ન હતી અને દુકાનનો પરવાનો રદ કરી દેતા ભાજપની છાવણીમાં હડકંપ મચી ગયો હતો। ભાજપના નેતાઓ રાજકીય ઓથ ધરાવીને ગરીબ લોકોનો સસ્તા અનાજનો જથ્થો કાળા બજારમાં વેચી દેતા હતા, તેનો પર્દાફાશ થયો છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।